અબડાસા તાલુકાના ગરડા પંથકમાં ઉકીર ગામની ગૌચર જમીન જે ગૌચર ભૂમિ ગાયો માટે અનામત રાખી છે અને કેન્દ્ર સરકાર રાજ્ય સરકારના પરિપત્રમાં પણ કોઈપણ ગામની ગૌચર હોય, સરકારી પડતર હોય, ખરાબાની જમીન હોય, સાર્વજનિક હોય, રોડ રસ્તા, નદી, તળાવ, ડેમો જેવી જમીન પર ખાસ કરીને ગૌચર ભૂમિ પર કોઈપણ ઉદ્યોગને મંજૂરી આપવામાં આવી નથી અને જો મંજૂરી હુકમ હોય તો એની સનદ હુકમ જે તે ગ્રામ પંચાયતમાં રજૂ કરવી જોઈએ। હાલે ઉકીર ગામના સર્વે નંબર 109 હેક્ટર આરે 161.88 નોંધ નંબર 607માં પવનચક્કીઓએ મોટા વીજપોલ નાખવામાં આવ્યા છે તેમજ ઉકીર ગામના ગૌચર ભૂમિમાંથી રોડ રસ્તા બનાવી નાખ્યા છે। આ ગૌચર ભૂમિ પર મીઠો બાવળ, ખેડ, કંડો, કટળ, ઝાડ જેવા દેશી વનસ્પતિનું આ પવનચક્કીઓએ ખાડી નાખ્યા છે। આ ગૌચર ભૂમિ પર અગણિત સંખ્યામાં રાષ્ટ્રીય પક્ષી મોર, ગરુડ જેવા અન્ય પક્ષીઓ, જાનવરોનું રહેઠાણ છે। ગાયો માટે અનામત રાખેલી ગૌચર જમીન પર પવનચક્કીઓ કંપનીઓએ પવનચક્કી થાંભલા, વીજ રેષા, પોતાના વાહનો માટે આવવા જવા માટે રોડ રસ્તાઓનું પણ ગૌચર જમીન પર દબાણ કરેલ છે। મોટા ભારે વાહનો, તેમને વીજપોલ અને પવનચક્કીઓના કારણે ગાયોના ચારણ રહ્યું નથી અને રાષ્ટ્રીય પક્ષી મોર, ઘુવડ, પવનચક્કીઓના કારણે ઘણી વખત મોત પણ થયા છે તેમજ પશુધનનું પણ મોત થયું છે। પવનચક્કી કંપનીવાળાઓને ગામે ગામ લેભાગુ તત્વો મળી જતા હોય છે એટલે જ પવનચક્કી કંપનીવાળાઓ ફાવી ગયા છે। પવનચક્કી કંપનીવાળાઓના કારણે ગામડાઓમાં આપસમાં ઝઘડા પણ થતા હોય છે। આવા કિસ્સા ગરડા પંથકમાં અવારનવાર જોવા મળે છે। ઉકીર ગામના રબારી દેવા મમુએ જણાવ્યું હતું કે તાત્કાલિક ધોરણે આવી ફળદ્રુપ જમીન, ગૌચર જમીન, ખેતીની જમીન, ડેમો, તળાવો, નદી નાળા, ખરાબો, ગામડાઓને બચાવવું હોય તો તાત્કાલિક ધોરણે સરકાર આવી કંપનીવાળાઓ પર રોક લગાવે। તેઓ એવું પણ જણાવ્યું હતું કે ઉચ્ચ કક્ષાએ લેખિતમાં રજૂઆત કરી છે। ઉકીર ગામના ગૌચર જમીન પર પવનચક્કી કંપનીવાળાઓ દબાણ કરેલ છે તે જમીન ગૌચરની છે જેના પુરાવા પણ છે। ઉગ્ર રોષ વિરોધથી રબારી દેવા મમ્મીએ કર્યો હતો।